बेहतरीन एक्टर आते रहेंगे और तुम्हें अलग अंदाज देते रहेंगे। अच्छा है तुम ब्लॉग देखते रहना मेरा। अगर तुम ऐसे ही ब्लॉग देखोगे तुम्हें बहुत मजा आने वाला है। चैनल को सब्सक्राइब करना। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો આજે છે સોમવાર ને આજે જવાનું છે જોબ ઉપર. તો અમારે તો રજા હોતી નથી, ક્યારેક સોમવાર મંગળવાર રજા હોય છે. તો આજે મેં રજા લીધી નથી, તો આજે જવાનું છે જોબ ઉપર. અને કાલનો તો રવિવાર હતો, તો કાલે બહુ ટ્રાફિક હતું, તો કાલનો વ્લોગ બનાવ્યો નથી, કેમકે રવિવાર હોય એટલે ટ્રાફિક તો ફૂલ હોય છે અને કસ્ટમર પણ વધારે આવતા હોય છે. તો અત્યારે વાગ્યા છે 9 નહીં 9:30 થઈ ગયા છે અને નાવા ધોવાનું બાકી છે. તો ચાલો ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈને અને તૈયાર થઈ જાઓ અને પછી આપણે નીકળી મોલે જવા માટે. ચાલો હવે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જાય. અને થોડુંક હજી તો વાતાવરણ એવું છે, ઠંડી લાગે છે અને વરસાદ પણ આવ્યો તો 3 દિવસ, તો એટલા માટે હજી ઠંડી જેવું છે વાતાવરણ. તમારા ગામમાં કેવું છે તો તમે કહેજો કમેન્ટમાં. ચાલો હવે આપણે ફટાફટ નાહી ધોઈને અને સરસ તૈયાર થઈ જાય અને તો ચાલો આપણે મળશું હવે ડાયરેક્ટ સીધા મોલે. તો ચાલો તો ગાઈસ, અત્યારે આપણે પહોંચી ગયો છું મોલે અને તો કલાક થઈ ગઈ મોલે આવી ગઈ. આપણા ભાઈ જો કચરા પોતા કરે છે. હા ભાઈ આવ્યો. ભાઈ ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग ब्रो। गुड मॉर्निंग। कैसे हो आप लोग? आपको आज अच्छा लग रहा होगा। मैं आया हूँ व्लॉग में। आज कुछ जम कर करेंगे, मजा करेंगे, तो बने रहिए व्लॉग में। ऐसे ही बेहतरीन एक्टर आते रहेंगे और तुम्हें अलग अंदाज देते रहेंगे। જો કેવી મજા આવે મોલમાં. આવી રીતે બધા અમારા નાના મોટા એક્ટર છે જ તે મને. અમારી અંદર 10 થી 12 એક્ટર ભરેલા છે. અમે દરેકને થોડી થોડી વારે બોલ. ઓગી 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 રે ભાઈ નામ શું છે? अरे तुम ब्लॉग देखते रहना मेरा। अगर तुम ऐसे ही ब्लॉग देखोगे तुम्हें बहुत मजा आने वाला है। चैनल को सब्सक्राइब करना और कमेंट में ये आवाज कैसी लगी वो भी बताना। જરૂર બતાના કેસી લગી હોય. તો જો આપણી ભાઈને કાલે તો ભાઈને સારું થઈ ગયું છે, કેમ કે ભાઈને તો કાલે ધંધો જોરદાર થઈ ગયો છે. ભાઈને કાલે રવિવાર અરે મેં બધા ભગવાન મારા બબલ હેડ જે હતા બધા એક ફોરેનર લઈ ગયો છે અને બહુ ગઈમાં છે ફોરેનર. બહુ ક્યુટ હતા પણ તમે બધા. પણ અહીંયા આવશો તો તમને પણ એ વસ્તુ જોઈને લાવજો, એને મન થઈ જશે ખરીદવાનું. તો તમે અહીં આવો અને ખરીદી કરો. ખરીદી કરી જાઓ. તમને બધા એડ્રેસ તો ખબર જ છે, જે વ્લોગ જોતા હોય રિલાયન્સ મોલમાં. તો ચાલો હવે થોડું ઘણું આપણે સાફ સફાઈ કરી નાખીએ. ભાઈ કચરા પોતા કરે એટલે પછી થોડી સાફ સફાઈ કરવાની બાકી છે. હજી એક વાર હાથ મારવાનું બધે બાકી છે આખા સ્ટોરમાં. તો જ્યાં લગી પોતું ના શકાય ત્યાં લગી તો હજી તો ચાલી ના શકાય, એટલા માટે. તો ચાલો હવે આપણે થોડી વાર પછી મળશું આપણે. અને ચા પીવાની ઈચ્છા થઈ છે તો આપણે થોડી વાર પછી ચા આવશે ભાઈ. તો ચાલો આપણે થોડી વાર પછી મળીએ આપણે. The next day. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? સ્વાગત છે તમારું. તો આજે થઈ ગયો છે બીજો દિવસ અને ગાડી સર્વિસ કરવા આવે છે. તમે જો પેટ્રોલ લીક થતું હતું તો નળી ચેન્જ કરવાની છે. મેં સવારમાં ઉઠીને જોયું તો આ બધું પેટ્રોલવાળું હતું બધું. મેં કીધું આ શું થયું? મેં કીધું અને હજી કાલે જ મેં નાખ્યું પેટ્રોલ. તો અત્યારે મેં જોયું તો કાંટો સાવ નીચે આવી ગયો હતો. મેં કીધું કાંઈક તો છે પ્રોબ્લેમ. તો મેં સવારમાં જોયું તો લીક હતું. હા તમે જો તો નળી ચેન્જ કરવાની હતી, લીક થઈ ગઈ હતી. આપણે ભાઈ છે બહુ સરસ મજાનું સર્વિસ કરી દે ગાડી બધાને. જો આ છે વરસાદ ઓટો ગેરેજ અને આ છે આપણે રોડ જે આપણે કયો રાજનગર ચોકવાળો છે રોડ. આમ જે સીધો મોડી ફાયર બ્રિગેડ. તો અને અત્યારે જોબ ઉપર જવાનું છે તો હજી થોડુંક લેટ થઈ જશે આજે. તો મેં ભાઈને ફોન કરી દીધો કે થોડુંક મોડા આવીશ. તો ચાલો હવે આપણે થોડુંક સર્વિસ કરાવી નાખ્યું અને પછી આપણે અહીંથી સીધા જઈશું મોલે. અને વિડીયોમાં બન્યા રહેજો. આ રીતનું છે. અને હવે ગાડી આખી સર્વિસ કરાવવાની છે બધું. તમે જોઈ શકો ગાડી કેવી થઈ ગઈ છે. તો લગભગ તો આજે જ મૂકી દેવી છે એવું લાગે છે ને. તો ગાડીને સર્વિસ કરાવીને ઘણા ટાઈમથી નથી સર્વિસ કરાવી. તો ચાલો હવે આપણે ગાડી વિચારીએ શું કરવી, પછી આપણે મોલે જઈએ પછી આપણે મળીએ. ફાઇનલી દોસ્તો પહોંચી ગયો છું મોલે. અને આપણો સ્ટોર તો ભાઈ ખોલી નાખ્યો છે. જો વસીમભાઈ સામે ઉભા ને નાસ્તો કરે છે.
તો ચાલો તમે પણ નાસ્તો કરો થોડુંક પૌવા છે તાજ હોટલના પૌવા છે તાજ હોટલના પૌવા જીજીબી ધ ગ્રાન્ડ ભગવતી કાઠિયાવાડી છે. આ તમને થોડી ખબર છે કાઠિયાવાડી તો સારો છે મજા આવી ગઈ. બહુ મસ્ત છે ચાલો આવો એક મિનિટ ગાય અત્યારે વાગી ગયો છે બપોરના 1:30 અને જમવાની તૈયારી કરી છે ને તમે સ્ટોરની હાલત જુઓ બધું કામકાજ કરતા હતા સ્ટોક ગણો બધું કમ્પ્લીટ થઈ ગયું હવે બધું રાખવાનું છે હેંગર બધા પાછળ રાખવાના છે અને સ્ટોકમાં અત્યારે બધું આ રીતનું થોડોક છે અત્યારે એમ તો પહેલાં પેટ પૂજા પહેલાં જમી લેવી પછી કરશું શાંતિથી અને આવું છે અત્યારે જમવામાં જોઈએ હોય શું શું છે અત્યારે કાંઈ ખબર છે ને કઈ છે જમવામાં પશ્ચિમભાઈને તો હશે સારું સારું જમવાનું અમારે દાલ ફ્રાય હોય દાળ ફ્રાય હોય હવે જોયું તો શું નીકળે છે રોટી હોય ચાવલ હોય અને સબ્જી કઈ છે મને આઈડિયા નથી સબ્જી કઈ છે દાળ ફ્રાય તો કંઈક કઠોળ હોવું જોઈએ હું જો મારામાં શું કર્યું છે મને નથી ખબર હવે જમવામાં ને ચાલો બધા જમવા અને વિડીયોમાં અહીંયા લઈ જોતા હોય લાઈક કરી નાખજો વિડીયોને એને થોડોક સપોર્ટ કરતા જાઓ ભાઈ તો કંઈક મને કંઈક મજા આવે કે આ વિડીયો સારો બનાવવો એવા તો ચાલો પેલા અમે જમી લઈએ વાગી ગયા છે 9:30 અને અમે હવે જવાની તૈયારી કરી છે ઘરે તો અમે સ્ટોર બધો છે એ જો આવી રીતના બધા પડ્યું છે કેમ કે આ બધું અમે આઉટવર્ડ કર્યું છે અત્યારે સરસ મજાના બધા પેન્ટ ને રીતના બધું બોક્સમાં પેકિંગ કરીને પછી ભાઈ રિપોર્ટ ભરે છે અને હવે કાલ બીજો પાછો જો સ્ટોક બીજો આવી ગયો છે અત્યારે તો આને પણ હવે કાલે ખોલી નાખવાનો છે અને ડિસ્પ્લે કરી નાખવાનો છે તો આજનો વિડીયો અહીં જ આપણે પૂરો કરી નાખીએ તો અમારો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરજો અને પહેલી વાર આવ્યો ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો ચાલો મળશું આપણે બીજા બ્લોગ્સમાં બાય ગુડ બાય